નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. અરવલ્લીના માલપુર તાલુકાના મગોડી પ્રાથમિક શાળાના 188 બાળકોને મળી ઉચ્ચ ગુણવત્તાયુક્ત સ્વેટરની હૂંફ આપી મિત્રતા અને સંવેદનાનો સમન્વય સર્જાયો હતો. માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા એક પ્રેરણાદાયી પ્રસંગમાં અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાની મગોડી પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સ્વેટર વિતરણનો ભવ્ય કાર્યક્રમ સંપન્ન થયો હતો. કડકડતી ઠંડી વચ્ચે શાળાના તમામ 188 બાળકોને ઠંડી સામે રક્ષણ મળી રહે તેવા ઉમદા આશયથી આ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્ય પાછળ એક સુંદર નિમિત્ત રહેલું છે. શાળાના જાગૃત શિક્ષક રોશનભાઈ પટેલે શાળાના બાળકોની જરૂરિયાત અંગે પોતાના મિત્ર ગૌરાંગભાઈ પટેલ સાથે વાતચીત કરી હતી. ગૌરાંગભાઈએ આ વિગત બાયડના મલ્હાર હોસ્પિટલના સેવાભાવી ડૉક્ટર અલ્પેશભાઈ પટેલ સુધી પહોંચાડી હતી. ડૉક્ટરે તુરંત જ સંવેદનશીલતા દાખવી પોતાના પિતાના સ્મરણાર્થે આ સહાયની જવાબદારી સ્વીકારી હતી. પુણ્યતિથિ નિમિત્તે ઉમદા સ્મરણાંજલિ. આ સંપૂર્ણ વિતરણ કાર્યક્રમ ડૉક્ટર અલ્પેશભાઈ પટેલના પિતા સ્વર્ગસ્થ નરસિંહભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે તેમના સ્મરણાર્થે યોજાયો હતો. ડૉક્ટર અલ્પેશભાઈ અને શ્રીમતી પાયલબેન પટેલે પોતાની સામાજિક જવાબદારી સમજીને બાળકોને ઉચ્ચ ગુણવત્તાવાળા અને ટકાઉ સ્વેટર અર્પણ કર્યા હતા, જેથી બાળકો લાંબા સમય સુધી ઠંડીમાં સુરક્ષિત રહી શકે. ગામના આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ કાર્યક્રમમાં ગામના સરપંચ, પંચાયતના સદસ્યો અને ગામના વડીલ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ જણાવ્યું હતું કે જ્યારે શિક્ષણ જગત અને દાતાઓ સાથે મળીને કામ કરે છે ત્યારે સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોનું મનોબળ વધે છે. આગેવાનોએ શિક્ષક રોશનભાઈ અને ગૌરંગભાઈના સંકલનને ખાસ બિરદાવ્યું હતું. શાળા પરિવારનો આભાર. સ્વેટર વિતરણ બાદ મગોડી શાળા પરિવાર વતી દાતાઓનો હૃદયપૂર્વક આભાર માનતા જણાવવામાં આવ્યું કે આ ઉચ્ચ ગુણવત્તાના સ્વેટર બાળકોની અભ્યાસમાં એકાગ્રતા જાળવવામાં મદદરૂપ થશે. ડૉક્ટર અલ્પેશભાઈના પરિવારે 188 બાળકોના ચહેરા પર સ્મિત લાવીને સમાજની નવી રાહ ચીંધી છે. વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ. નમસ્કાર.